અમેરિકાની સૌથી શ્રેષ્ઠ ઘટના એ છે, બહુ અદભુત છે. કદાચ ભારતની અંદર જો આવું થયું હોત, મને હંમેશા મારું ભારત, મને હંમેશા મારું ગુજરાત, મારું અમદાવાદ 70 વર્ષ ગયા ત્યાં, એને મારે ભૂલવું કે? પણ મને કાયમ યાદ આવે આ જોઉં ત્યારે. અહીં કોઈ પણ કામ નું વજન પડે, એનું રિસ્પેક્ટ. કોઈ પણ કામ, તમે રોડ સાફ કરતા હોય, ફૂટપાથ સાફ કરતા હોય, કચરો ઉઠાવતા હોય, તમે કંઈ પણ કામ કરતા હોય, હોટલમાં વેઇટર હોય, તમે રસોઈયા હોય, તમે કડિયા હોય, સુથાર હોય, અહીંયા કોઈ પણ કામ કરવા બધા માણસ તૈયાર, અને એટલા સરસ તૈયાર થઈને કામ કરતા હોય. મારા ઘર પાસે કચરો ઉપાડનાર આવે છે, ફૂટપાથ વાળનાર આવે છે, ગાર્ડન મેન્ટેન કરનાર આવે છે, આ બધા પોતાની ગાડી લઈને આવે છે અને એટલા સરસ કપડાં પહેરીને આવેલા હોય છે. તમે એમને કહી ના શકો કે આ રોડ સાફ કરવા આવ્યો છે. અને એ ટાઈમ સર બહુ સરસ રીતે એનું કામ કરતો હોય ને પોતાની ગાડી લઈને જતો રહેતો હોય. અહીં કોઈ કામ હલકું નથી અને બધા કામ કરે જ છે. એના માટે ભણેલા હોવું જરૂરી નથી. તમને કામ કરતા આવડે છે, મજૂરીનું હશે તો મજૂરીનું, પણ અહીંયા કોઈ કામ કર્યા વગર રહેતું નથી. કોઈ પણ પ્રકારનું કામ, કોઈ પણ સામેથી આવીને પૂછી જશે તમને, સાહેબ હું તમારું કમ્પાઉન્ડ વાળી કરું, સાહેબ હું તમારી ગાડી ધોઈ નાખું. અહીંયા કામ કરવા માટે દરેક જણ તૈયાર છે અને પૈસા કમાવા છે. અને કોઈ એ તો વિચારતો નથી કે આ કામ નબળું કહેવાય, પણ સમાજ પણ નથી વિચારતો. સમાજ પણ એને પૂરેપૂરું માન આપે છે. અહીં હું એક હોટલમાં જોઈ રહેલો, અમેરિકન રાષ્ટ્રપતિ ઓબામા, એક્સ પ્રેસિડેન્ટ, એ 4 મજૂરો જોડે બેસીને બિયર પીતા. પ્રેસિડેન્ટ એક બારમાં બેસીને. અહીં કોઈ કામને કોઈ નબળું ગણતું નથી અને એ શ્રેષ્ઠતમ છે. એ આ દેશની અદ્ભુત વ્યવસ્થા છે.